અમદાવાદની સાબરમતી જેલ ફરી વિવાદમાં આવી છે। જેલમાં કેદીના મોતના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। પોલીસ કર્મચારીઓ પર હત્યાનો આરોપ લાગ્યો છે। એફઆઈઆર પણ નોંધવામાં આવી છે। 26 મે 2024ની આ ઘટના છે કે જ્યાં અજય પરમાર નામના એક કેદીનું જેલની અંદર મોત થયું હતું। બીમારીના નામે તેને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો। પીએમ રિપોર્ટમાં તેને મારવામાં આવ્યો હોવાના નિશાન છે। મારઝૂડથી જ તેનું મોત થયાની વિગતો ખુલી છે। આ મૃતકની પત્નીએ 6 ઓક્ટોબરે ફરિયાદ કરી। સીસીટીવી કર્મચારીઓ, કેદીઓના નિવેદનો અને એફએસએલ રિપોર્ટ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। એક 35 માર્ચની સાદી સજામાં આવેલો ભરણ પોષણની સજામાં આવેલ એક કેદી અજય વિનોદભાઈ પરમાર નાઓ તારીખ 26ના રોજ બીમાર પડતા તેને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલ છે, જે સવાર કલાક 8 વાગે 8:03 મરણ જાહેર કરેલ હતો। તપાસ દરમિયાન એવું જણાવ્યા છે કે એના શરીર ઉપર અલગ અલગ પ્રકારની 27 થી 28 પ્રકારની નાની મોટી ઇન્જરીના નિશાનો જણાઈ આવતા આ કામે તેનું મોત જે તે સમયના કોઈ જેલ કર્મચારી કે અન્ય કોઈ આ સમયગાળા દરમિયાન એટલે કે તારીખ 22/5/24 થી 26/5/2024 સુધી જે જેલના સમયમાં રહ્યો એમાં એની સાથે જે મારઝૂડ થયેલી એ મારઝૂડના કારણે એનું મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક તારણ આવતા ઉપરોક્ત ગુનો ઇપિકો કલમ 304/114 મુજબ દાખલ કરેલ છે। 2.5 મહિના પછી મારી પાસે પીએમ રિપોર્ટ આવ્યો। પીએમ રિપોર્ટની અંદર બતાવે છે કે એને 2 પાછળી ભાગી ગઈ છે। એના શરીરની અંદર 29 ઈજા બતાવે છે। પછી બધા ડૉક્ટરો સાહેબ, અમુક સંબંધીઓ ડૉક્ટર સાહેબને બધા વકીલ સાહેબને બતાવે કે આ ભાઈ ત્યાં ગાડી એને મારવામાં આવ્યો છે, એના કારણે મૃત્યુ પામ્યું છે। પછી એ લોકોએ મને ગઈકાલે બોલાવ્યો કે ભાઈ તમે અહીં ગાડી આવી જાઓ, તમારી ફરિયાદ અમારે નોંધીએ છીએ। તો એના વિશે ગઈકાલે હું આવીને ગયો 6 તારીખે। પછી એ લોકોએ મારી ફરિયાદ પછી મને